નમસ્કાર. ટકાવારી ઘણીવાર એની ગણતરી કરવી થોડી અઘરી લાગે, ખરું ને? પણ ચિંતા ન કરશો. આજે આપણે એને એકદમ સહેલી બનાવવાની એક રીત અને હા, એક જોરદાર ફાસ્ટ શોર્ટકટ ટ્રીક પણ સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ એક બહુ સામાન્ય સવાલથી. 200ના 10% કેટલા થાય? હવે શરૂઆતમાં કદાચ થોડું અઘરું લાગે, પણ વિશ્વાસ કરો, આ બહુ જ સહેલું છે. અને હા, યાદ રાખજો, આ 200 રૂપિયા હોય કે 200 કિલોમીટર, રીત તો એક જ રહેવાની છે. પણ એ દાખલો ગણીએ એ પહેલાં છે ને, ટકાવારી પાછળનો બસ એક જ નિયમ સમજવો બહુ જ જરૂરી છે. સમજી લો કે આ એક નિયમ જ આખી રમતનો પાયો છે. તો સૌથી અગત્યની વાત, આ જે ટકાની નિશાની છે ને, પર્સેન્ટેજ, એનો સીધો સાદો મતલબ થાય છે ભાગ્યા 100. બસ આટલું જ. આ એક વાત મગજમાં બેસાડી લો. એટલે કે કોઈ પણ ટકાવારી હોય એને તમે 100 છેદમાં હોય એવા અપૂર્ણાંકમાં લખી શકો છો. જેમ કે માની લો કે 20%, તો એનો મતલબ શું થયો? સિમ્પલ, 20 ભાગ્યા 100. એ જ રીતે જો 31% હોય તો બસ 31 ભાગ્યા 100. છે ને એકદમ સિમ્પલ પેટર્ન. અને હા, કદાચ કોઈને સવાલ થાય કે પોઈન્ટવાળી સંખ્યા હોય તો પણ નિયમ એ જ રહે. 7.5% એટલે 7.5 ભાગ્યા 100. કોઈ ફેરફાર નહીં. ચાલો, સરસ. હવે આ મૂળભૂત નિયમ તો સમજાઈ ગયો. તો હવે આપણે આપણા પેલા મૂળ સવાલ પર પાછા આવીએ અને એને સ્ટેપ બાય સ્ટેપ ગણીએ. ઓકે, તો આપણે શોધવાનું છે 200ના 10%, બરાબર? તો સૌથી પહેલાં આપણે લખીશું 200 ગુણ્યા 10. હવે પેલી ટકાની નિશાની કાઢી નાખવાની અને એની જગ્યાએ છેદમાં મૂકી દેવાના 100. હવે જુઓ મજાની વાત, 200ના છેલ્લા 2 શૂન્ય અને 100ના 2 શૂન્ય બંને ઉડી જશે. તો હવે શું વધ્યું? ખાલી 2 ગુણ્યા 10 અને જવાબ શું આવ્યો? 20. જોયું કેટલું સહેલું છે? સારું, તો આ તો થઈ લાંબી રીત. પણ હવે ચાલો એક એવી જ જબરદસ્ત શોર્ટકટ ટ્રીક શીખીએ જે આ બધી ગણતરીઓને એકદમ ફટાફટ આમ સેકન્ડોમાં પૂરી કરી દેશે. અહીં જુઓ, એક બાજુ પૂરી રીત છે અને બીજી બાજુ આપણી શોર્ટકટ. શોર્ટકટ તો બહુ જ સિમ્પલ છે. ધ્યાનથી સાંભળજો. જો કોઈ સંખ્યાના છેડે 2 શૂન્ય આવતા હોય તો બસ એ 2 શૂન્યને મનમાંથી કાઢી નાખો અને પછી જે સંખ્યાઓ વધે એનો ગુણાકાર કરી લો. જેમ કે 900ના 5%, તો 900માંથી 2 શૂન્ય ગયા એટલે વધ્યા 9. હવે 9 ગુણ્યા 5 કરો. જવાબ આવ્યો 45. બસ આટલું જ. આ શોર્ટકટ તો બધે જ કામ કરશે. ચલો ફટાફટ ઉદાહરણ જોઈએ. 500 કિલોમીટરના 20%, 2 શૂન્ય કાઢો, 5 ગુણ્યા 20 એટલે 100 કિલોમીટર. 600 બાળકોના 40%, 2 શૂન્ય ગયા, 6 ગુણ્યા 40 એટલે 240 બાળકો. અને 2500ના 20%, 2 શૂન્ય કાઢો, 25 ગુણ્યા 20 એટલે 500. જોયું કેટલું ફાસ્ટ થયું? પણ હવે મનમાં સવાલ થતો હશે કે ભાઈ, દર વખતે 2 શૂન્ય ના હોય તો શું કરવાનું? સાચી વાત છે. ચાલો હવે એ પણ જોઈએ. હવે એક અલગ પ્રકારનો દાખલો લઈએ. ધારો કે આપણે 250ના 15% શોધવા છે. અહીંયા જવાબમાં પોઈન્ટ આવશે. શરૂઆત તો એ જ રીતે કરવાની. 250 ગુણ્યા 15 અને છેદમાં 100. હવે અહીં જુઓ, 250માંથી 1 શૂન્ય અને 100માંથી 1 શૂન્ય ઉડી જશે. તો હવે શું વધ્યું? ઉપર વધ્યા 25 ગુણ્યા 15 અને નીચે છેદમાં વધ્યા 10. સૌથી પહેલાં 25 ગુણ્યા 15 કરી લઈએ, જેનો જવાબ આવશે 375. હવે એને 10 વડે ભાગવાના છે અને યાદ રાખો, 10 વડે ભાગવું એટલે જમણી બાજુથી એક આંકડો છોડીને પોઈન્ટ મૂકી દેવાનો. તો જવાબ આવ્યો 37.5. ઓકે, હવે કેવું ઉદાહરણ લઈએ જેમાં એક પણ શૂન્ય નથી, જેમ કે 235ના 42%? આનાથી સાબિત થઈ જ જશે કે આપણી મૂળ રીત તો હંમેશા કામ કરે જ છે. અહીં પણ એ જ કરવાનું. 235 ગુણ્યા 42 અને આખાના છેદમાં 100. પહેલાં ઉપરનો ગુણાકાર કરી લઈએ. 235 ગુણ્યા 42 એટલે 9870. હવે એને 100 વડે ભાગવાના. અને 100 વડે ભાગવાનો નિયમ શું છે? 100માં 2 શૂન્ય છે એટલે જમણી બાજુથી 2 આંકડા ગણીને પોઈન્ટ મૂકી દેવાનો. તો જવાબ શું આવ્યો? 98.70. બસ આ જ નિયમ બધે લાગુ પડે છે. ચાલો હવે આપણે બધું શીખી લીધું, પણ ગણિતમાં પાવરફુલ બનવા માટે પ્રેક્ટિસ તો કરવી જ પડે, ખરું ને? તો હવે પ્રેક્ટિસ કરવાનો વારો તમારો છે. અહીં સ્ક્રીન પર 3 દાખલા છે. પહેલો 850ના 40%, બીજો
95% અને ત્રીજો 399%. શાંતિથી ગણવાનો પ્રયત્ન કરો. જ્યાં શોર્ટકટ ચાલે ત્યાં શોર્ટકટ વાપરો, નહીતર આપણી મૂળ રીતો છે જ. શું જવાબ આવ્યો તમારો? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જરા વિચારો, આ એક નાનકડી ટ્રીક, શોપિંગમાં ડિસ્કાઉન્ટ ગણવું હોય, રેસ્ટોરન્ટનું બિલ ચેક કરવું હોય કે પછી કોઈ પણ જગ્યાએ, કેટલી બધી કામ આવી શકે છે, ખરું ને?